આજે તો હું તમને ભાષાની વાતો કરું કે સ્વર અને વ્યંજનો મળીને કોકની પાસે 26 શબ્દો છે, કોઈની પાસે 45 છે, કોઈની પાસે 52 શબ્દો છે। આ જુદા જુદા સ્વર અને વ્યંજનોથી રચાતી ભાષાઓ દુનિયામાં અનેક ભાષાઓ છે। એ ભાષાઓને લઈ અને માનવમાં વપરાતી ભાષાઓને અનેક ભાષાઓને નામો લઈ ગણીએ તો એનો કોઈ તોટો નથી। પણ આજે તો મને એક ભાષા એવી યાદ આવી કે જેની પાસે એક જ શબ્દની ભાષા છે, એક જ શબ્દની ભાષા, અને તો પણ એના જીવન દરમિયાન બધી જગ્યાએ એ જ યુઝ થાય, એક જ શબ્દ, અને એ શબ્દ છે કા। અને તે કોણ બોલે છે? કાગડો। એક કા બોલે તો બધા જ કાગડાઓ ભેગા થાય, ને બીજો કા બોલે તો દરેક કાગડાઓ ઉડી જાય। એના કાની કરામત કેવી છે એ તો આપણે સમજ્યા જ છીએ અને આપણે સાંભળીએ છીએ। વધારેમાં વધારે એના કાની કરામત તમે ક્યારેક સાંભળજો અને બરાબર ધ્યાન દેજો, ત્યારે ખબર પડે કાગડો એક કા બોલે તો બધા જ કાગડા આવે, અને બીજો કા બોલે તો બધા કાગડા ઉડી જાય છે। એ કેમ? એના કાની કરામત એવી છે। બસ, ધન્યવાદ।